નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 4 ત્રિઘાત સમીકરણના સ્વાધ્યાય 4.3 પ્રશ્ન નંબર 6 થી આગળ જોઈએ. એક લંબચોરસ ખેતરના વિકર્ણનું માપ તેની બાજુના માપથી 60 મીટર વધુ છે. જો મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ હોય તો ખેતરની બાજુઓના માપ શોધો. તો ખેતરની બાજુઓ એટલે કે લંબાઈ અને પહોળાઈ તે બંનેને આપણે ધારી લઈએ. સૌથી પહેલા એક આકૃતિ કાચી દોરી નાખીએ તો તેમાં તમને તરત ઝડપથી આઈડિયા આવી જશે. લંબચોરસ ખેતર જુઓ, આનું કે આ એક લંબચોરસ ખેતર છે. એના વિકર્ણનું માપ, આ એનું વિકર્ણ થશે. નાની બાજુના માપથી આ નાની બાજુ, આ મોટી બાજુ અને આ વિકર્ણ. તો નાની બાજુને આપણે x ધારી લઈએ. તો વિકર્ણનું માપ નાની બાજુના માપથી 60 મીટર વધુ, આના કરતા 60 મીટર વધુ એટલે x + 60. અને મોટી બાજુનું માપ નાની બાજુ કરતા 30 મીટર વધુ. મોટી બાજુ નાની બાજુ કરતા 30 મીટર વધુ. આ મોટી બાજુ છે, આ નાની બાજુ છે, તેના કરતા 30 મીટર વધુ. બરાબર? હવે આપણે ધારણા લખીશું તો સરળતા રહેશે લખવા માટે. ધારો કે નાની બાજુનું માપ x મીટર છે. બરાબર? આ નાની બાજુ છે x મીટર. તેથી મોટી બાજુનું માપ x + 30 મીટર થાય. x + 30 મીટર થાય. તેમજ વિકર્ણનું માપ x + 60 મીટર થાય. હવે આપણે તમને કહી દીધું છે કે આ લંબચોરસ છે. તો લંબચોરસ હોય તો તેના દરેક ખૂણા કાટખૂણા હોય. તો વિકર્ણ અને બે પાસપાસની બાજુઓ લઈએ તો એનાથી ત્રિકોણ બને છે. ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો પાયથાગોરસના સિદ્ધાંત અનુસાર કર્ણનો વર્ગ બરાબર આ નાની બાજુના મોટી બાજુ, નાની બાજુનો વર્ગ કર્ણ એટલે અહીંયા આપણે વિકર્ણ છે. નાની બાજુ નો વર્ગ વત્તા મોટી બાજુનો વર્ગ. પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ થયો. તો વિકર્ણની લંબાઈ છે x + 60. નાની બાજુની લંબાઈ છે x અને મોટી બાજુની લંબાઈ છે x + 30. કૌંસનો વર્ગ. વિસ્તરણ કરીએ. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ બરાબરની સામે x નો વર્ગ. કૌંસના વર્ગનું વિસ્તરણ કરો. પહેલા પદનો વર્ગ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. તો x વર્ગ વત્તા x 6 નો વર્ગ 36, પાછળ 2 0 એટલે 3600. x નો વર્ગ 30x અને 2 નો ગુણાકાર 60x અને 30 નો વર્ગ 900. સામેના બધા પદને ડાબી બાજુ લાવીએ એટલે નિશાની બદલાઈ જશે. તો x² આ બાજુ તો -x², x² માઈનસ 60 છે એ પણ માઈનસ અને 900 છે એ પણ માઈનસ બરાબરની સામે છે. તો આ x² ઉડી જાય તો -x²
પછી પ્લસ 120 માંથી 60x બાદ કરો તો પ્લસ 60x વધે અને 3600 માંથી 900 બાદ કરો એટલે 2700 વધે બરાબર 0. પહેલું પદ માઈનસ છે તો એને પ્લસ કરીએ તો બીજા પદની નિશાની પ્લસ છે તો માઈનસ થાય, ત્રીજા પદની નિશાની પ્લસ છે તો માઈનસ થાય બરાબર 0. હવે આપણે 2700 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી -60 આવે તો 2700 માઈનસ અને લાવવાના છે -60 તો તેવા બે ભાગ 90 અને 30 માઈનસ લાવવાના છે એટલે 90 માઈનસ અને 30 પ્લસ. બીજું કે x² વાળા પદનો સહગુણક નથી તો સીધા અવયવ લખાય. આના સીધા અવયવ -90 છે તો x - 90 અને +30 છે તો x + 30 બરાબર 0. માટે x - 90 બરાબર 0 અથવા x + 3 બરાબર x + 30 બરાબર 0. તો x બરાબર 90 અને x બરાબર -30. તો -30 છે તો નાની બાજુનું માપ x ની કિંમત -30 લંબાઈ ક્યારે માઈનસ માં ન આવે એટલા માટે -30 જવાબ છે એ શક્ય નથી. તો x બરાબર 90 એ જવાબ થશે. માટે નાની બાજુ નું માપ બરાબર x અને x ની કિંમત 90. મોટી બાજુનું માપ તો મોટી બાજુનું માપ x વત્તા 30 x ની કિંમત 90 વત્તા 30 એટલે 120 મીટર. છેલ્લે જવાબ લખી નાખવાનો. તમને વિકર્ણનું માપ પણ શોધવું હોય તો 90 વત્તા 60 કરો તો 150 મીટર થાય. અહીંયા વિકર્ણ શોધવા નથી કીધું, ફક્ત બાજુઓના માપ શોધવાના કીધા છે તો બાજુઓના માપ મળી ગયા. આમ આપેલ લંબચોરસ ખેતરની નાની બાજુ નું માપ 90 મીટર અને મોટી બાજુનું માપ 120 મીટર છે. આ રીતે બાજુઓના માપ મળી જશે. પરીક્ષામાં એક પ્રશ્ન હજુ પણ વધારે લંબાવીને પૂછી શકે કે તો તે લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ શોધો. તો એક સ્ટેપ હજી લંબાવવાનું. લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈમાં 120 મીટર લખવાનું, પહોળાઈમાં 90 મીટર લખવાના. 120 ગુણ્યા 90 12 × 108 પાછળ 2 0 એટલે 10800 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આવે. દાખલામાં ક્ષેત્રફળ શોધવાનું જો પૂછ્યું હોય તો 10800 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ આવે. પણ અહીંયા આપણને ફક્ત બાજુઓ પૂછી હતી તો બાજુઓના માપ આ પ્રમાણે મળી જશે. ચાલો હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. બે સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો છે. બંને સંખ્યાઓ શોધો. તો બંને સંખ્યાઓને ધારી લઈએ. અહીંયા આપણે ધારવા માટે થોડુંક આપણે વિચારવું પડશે. તો જુઓ, નાની સંખ્યા છે એને આપણે x ધારી લઈએ. ધારો કે નાની સંખ્યા x છે અને મોટી સંખ્યા y છે. અત્યારે આપણે બે ચલના સ્વરૂપમાં લઈએ, પછી એને આપણે એક ચલમાં ફેરવી નાખશું. શરત પ્રમાણે નાની સંખ્યાનો વર્ગ, તો નાની સંખ્યા x છે તો x નો વર્ગ
મોટી સંખ્યા કરતા 8 ગણો છે, તો મોટી સંખ્યા y છે એના કરતા 8 ગણો છે, તો આપણે એને આ રીતે લખાય નાની સંખ્યાનો વર્ગ મોટી સંખ્યા કરતા 8 ગણો. હવે આમાં y ને કરતા બનાવી દઈએ તો 8 છે એ સામે જાય એટલે x² ના છેદમાં 8 થાય. એટલે આપણે મોટી સંખ્યા x² ના છેદમાં 8 ધારવાની. આ y છે તો y બરાબર x² છેદમાં 8. હવે આપણને જે શરત આપી છે તેનો ઉપયોગ કરીએ. સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 છે. તો સંખ્યાઓના વર્ગોનો તફાવત 180 એટલે કે મોટી સંખ્યાનો વર્ગ માઈનસ નાની સંખ્યાનો વર્ગ. મોટી સંખ્યાનો વર્ગ માઈનસ નાની સંખ્યાનો વર્ગ અને 180 છે એટલે બરાબર 180. હવે અહીંયા y² છે તો y² ની કિંમત આપણે મૂકીએ તો y ની કિંમત x² છેદમાં 8 તો y² ની કિંમત x ની 4 ઘાત છેદમાં 64 થાય. પછી x² અને બરાબર 180. 180 ને આ બાજુ લાવીએ તો -180 બરાબર 0. છેદના 64 કાઢવા માટે આપણે એને ગુણી નાખીએ. x ની 4 ઘાત 64 વડે ગુણીએ તો 64 x નો વર્ગ અને 64 ગુણ્યા 180 કરીએ તો 18 ગુણ્યા 64 કરીને 0 લઈ લઈએ. 18 ચોક 72, 72 નો 2 વધી પડી 7. 18 6 108, 108 ને 4 112 અને પાછળ એક 0 અને સામે 0 ગુણાય એટલે 0 એટલે 520 આવશે. 18 ચોક 72, 72 નો 2 વધી પડી 7. 18 6 108, 108 ને 7 115 11520 થાય. હવે અહીંયા ભાગ પાડવાના અવયવ પાડીએ તો બાદબાકી કરતા 64 આવે. તો આ બહુ મોટી સંખ્યા છે તો એનો ભાગ તરત આપણને ખ્યાલ આવતો નથી, તો આપણે દ્વિઘાત સૂત્રની મદદથી કરી નાખીએ. તો પ્રમાણિત સ્વરૂપ ax² bx c બરાબર 0 સાથે સરખાવતા તો a બરાબર 1 થશે, b બરાબર -64 થશે અને c બરાબર -11520 થશે. તો હવે એક બીજ. હવે અહીંયા બીજ છે x² બરાબર લખવું પડશે. આનું વર્ગમૂળ છે એનું બીજ થાય. x² વાળું દ્વિઘાત સમીકરણ હોય તો આપણે x બરાબર લખીએ છીએ. તો અહીંયા x ની 4 ઘાત છે તો x² બરાબર લખવાના -b પ્લસ વર્ગમૂળમાં b² -4ac અને છેદમાં 2a. અને બીજું બીજ x² - b માઈનસ વર્ગમૂળમાં b² -4ac અને છેદમાં 2a. તો b ની કિંમત મૂકીએ તો b ની કિંમત -64 છે. પછી પ્લસ વર્ગમૂળમાં -64 નો વર્ગ -4 a ની કિંમત તો a ની કિંમત 1 છે અને c ની કિંમત -11520 છે અને છેદમાં 2 a ની કિંમત 1 માઈનસ પ્લસ 64 પછી વત્તા વર્ગમૂળની અંદર 64 નો વર્ગ. 64 નો વર્ગ પણ મૌખિક કરવો હોય તો ધ્યાન રાખો. 4 નો વર્ગ 16, 16 નો 6 વધી પડી 1. 4 6 24, 24 ગુણ્યા 2 એટલે 48, 48 માં વધી ઉમેરી દેવાનું. 4 નો વર્ગ 16 નો 6 વધી પડી 1 કરી તો વધી 1 ઉમેરવાની
4 6 24 24 દુ 48 48 માં એક વધી ઉમેરો એટલે 49 તો 49 નો 9 વધી પડી 4 6 નો વર્ગ 36 માં 4 ઉમેરો તો 40 તો 4096 થાય તેનો વર્ગ ન ખબર પડે તો 64 ગુણ્યા 64 રકમમાં કરી નાખવાના માઈનસ માઈનસ પ્લસ હવે આ બંનેનો ગુણાકાર કરીએ 4 ગુણ્યા 2 એટલે 8 4 પંચા 20 નું શૂન્ય વધી પડી 2 4 ગુણ્યા 11 44 44 ને 2 46 પાછળ એક 0 આખા પદના છેદમાં 2 તો 64 પ્લસ વર્ગમૂળમાં 0 + 6 એટલે 6 8 + 9 17 17 નો 7 વધી પડી 1 તો 1 + 0 એટલે 1 6 ને 4 10 નું શૂન્ય વધી પડી 1 એટલે 50 1 76 એવું થાય છે અને છેદમાં 2 હવે 50 1 76 નું વર્ગમૂળ કાઢી નાખવાનું 50 1 76 ના અવયવો પાડી નાખીએ તો 50 1 76 2 થી ભાગ ચલાવીએ તો 25 દુ 50 ભાગનો ચાલે 0 8 દુ 16 1 હોય તો 8 દુ 16 12 દુ 24 1 હોય તો 5 દુ 10 4 દુ 8 4 દુ 8 6 દુ 12 27 દુ 54 2 દુ 4 31 દુ 62 36 દુ 72 15 દુ 30 1 હોય તો 6 દુ 12 1 હોય તો 8 દુ 16 7 દુ 14 1 હોય તો 8 દુ 16 4 દુ 8 અને 784 આપણને ખબર છે 28 નો વર્ગ છે તો 28 ગુણ્યા 28 તો 2 નો વર્ગ 2 નો વર્ગ 2 નો વર્ગ 28 નો વર્ગ વર્ગને સિંગલ ઘાતના સ્વરૂપમાં લઈએ તો એનું વર્ગમૂળ થશે બરાબર એટલે આપણે વર્ગમૂળ એનું આવે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 28 બધા પદ એક એક વાર લખવાના આ 2 2 2 અને 28 તો 28 દુ 56 56 દુ 112 112 દુ 224 આનું વર્ગમૂળ 224 થાય છેદમાં 2 4 + 4 એટલે 8 2 + 6 એટલે 8 વત્તા 2 છેદમાં 2 તો 144 288 ભાગ્યા 2 એટલે 144 તો x² બરાબર આપણને આ પદ મળ્યું તો x બરાબર 12 પણ આવી શકે અને x બરાબર -12 પણ આવી શકે 12 નો વર્ગ કરો તો 144 થાય -12 નો વર્ગ કરો તો પણ 144 થાય તો આ બંને જવાબ શક્ય છે ત્યાં જોઈએ આપણે તો b ની કિંમત -64 પછી માઈનસ વર્ગમૂળમાં b² - 4ac તો b² - 4ac નો અંતિમ જવાબ આપણો મેળવ્યો તો 224 તો આનો સીધો જવાબ 224 લખી નાખીએ છેદમાં a ની કિંમત 1 તો +64 -224 છેદમાં 2 તો 4 માંથી 4 બાદ કરો તો 0 12 માંથી 6 બાદ કરો તો 6 અહીંયા 1 આવશે નિશાની માઈનસ છેદમાં 2 તો 160 ભાગ્યા 2 કરો તો 80 આવે અને નિશાની માઈનસ તો કોઈ પણ સંખ્યાનો વર્ગ માઈનસમાં ન આવે હંમેશા પ્લસમાં જ આવે જે શક્ય નથી એટલે આ જવાબ નહીં લઈએ તો x બરાબર 12 અથવા -12 લેવાના તો અહીંયા આપણે નાની સંખ્યા અને મોટી સંખ્યા એમ ધારેલી છે તો નાની સંખ્યા બરાબર x તો x બરાબર 12 મોટી સંખ્યા એટલે અહીંયા y ધારેલી છે અને y બરાબર x નો વર્ગ છેદમાં 8 છે એટલે કે 12 નો વર્ગ છેદમાં 8 તો 12 નો વર્ગ 144 છેદમાં 8 તો 18 ગુણ્યા 8 144 તો મોટી સંખ્યા 18 નાની સંખ્યા 12
અથવા નાની સંખ્યા બરાબર x અને x બરાબર -12 જવાબ પણ લઈ શકાય તો -12 તો મોટી સંખ્યા x નો વર્ગ છેદમાં 8 એટલે કે -12 નો વર્ગ છેદમાં 8 તો -12 નો વર્ગ 144 છેદમાં 8 અને 18 ગુણ્યા 8 144 થાય તો બીજી સંખ્યા 18 આમ તે સંખ્યાઓ 12 અને 18 અથવા -12 અને 18 છે બરાબર આ બેમાંથી કોઈ પણ એક જવાબ હોઈ શકે આ બંને જવાબ છે તમારે આ બંને શરતોનું પાલન કરે છે તો દાખલો આપણે આવી રીતે કરી શકીએ છીએ હવે પ્રશ્ન નંબર 8 જોઈએ એક ટ્રેનની એક ધારી ઝડપે 60 કિલોમીટર અંતર કાપે છે 360 કિલોમીટર અંતર કાપે છે જો તેની ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપવા તેને 1 કલાક ઓછો સમય લાગે છે તો ટ્રેનની ઝડપ શોધો હવે ટ્રેનની ઝડપ બે પ્રકારની છે ટ્રેન એક ધારી ઝડપે એટલે કે એની મૂળ ઝડપ થઈ પછી ઝડપનો વધારો થાય છે 5 કિલોમીટર પ્રતિ કલાકનો વધારો થાય છે તો એની નવી ઝડપ છે તો ધારવાનું ટ્રેનની મૂળ ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક છે તેથી ટ્રેનની નવી ઝડપ 5 પ્લસ થાય છે એટલે x 5 કિલોમીટર પ્રતિ કલાક તો એને મૂળ ઝડપે કેટલો સમય લાગે તે આપણે શોધવાનું તો સમયનું સૂત્ર મૂકવાનું ઝડપનું સૂત્ર ઝડપ બરાબર અંતર છેદમાં સમય આવે તેમાં સમયને કરતા બનાવો તો સૂત્ર બને અંતર છેદમાં ઝડપ તો અંતર એને કેટલું કાપવાનું છે 360 કિલોમીટર અને ઝડપ તો ઝડપ એટલે મૂળ ઝડપ તો મૂળ ઝડપ x છે એટલે 360 છેદમાં x અને સમયનો એકમ કલાક હવે નવી ઝડપે કેટલો સમય લાગે તો નવી ઝડપે લાગતો સમય અંતર છેદમાં ઝડપ અંતર આટલું જ અંતર એટલે 360 કિલોમીટર અને એની ઝડપ કેટલી તો નવી ઝડપ x 5 છે તો છેદમાં x 5 360 છેદમાં x 5 સમયનો એકમ કલાક આટલો સમય લાગે હવે શરત આપી છે કે જો ઝડપ 5 કિલોમીટર પ્રતિ કલાક વધુ હોય તો આટલું જ અંતર કાપવા માટે તેને 1 કલાક ઓછો સમય લાગે છે ઝડપ વધારી એટલે સમય 1 કલાક ઓછો એટલે કે નવી ઝડપે 1 કલાક ઓછો સમય લાગે છે તો નવી ઝડપે 1 કલાક ઓછો સમય લાગે છે તો આ મૂળ ઝડપે લાગતો સમય અને આ નવી ઝડપે લાગતો સમય તો નવી ઝડપે લાગતો સમય 1 કલાક ઓછો છે તેમાં 1 કલાક પ્લસ કરો તો બંને સમય સરખા થાય આ નવો સમય છે નવી ઝડપે લાગતો સમય 1 કલાક ઓછો છે તેમાં 1 કલાક પ્લસ કરો તો મૂળ સમય અને નવો સમય બંને સરખા થઈ જશે હવે 360 છેદમાં x 5 ડાબી બાજુ લો તો માઈનસ થાય 1 ને ડાબી બાજુ લાવો તો પણ માઈનસ થાય હવે છેદમાં x છે અને x 5 છે આ 1 ના છેદમાં કંઈ નથી તો 1 ગણીએ તો x અને x 5 આ બે પદ લસા તરીકે લઈએ તો અહીંયા જે પદ ન હોય એ પદ ઉપર ગુણવાનું તો અહીંયા x 5 નથી તો ઉપર x 5 ગુણો એટલે x નથી તો ઉપર x ગુણો અહીંયા બંને પદ નથી તો ઉપરના એક સાથે બંને પદ ગુણો તો એક ગુણાકારમાં છે એટલે લખવાની જરૂર નહીં સાદુરૂપ આપો તો 360 ગુણ્યા x એટલે 360x 360 ગુણ્યા 5 એટલે 1800 માઈનસ 360 x ગુણ્યા x એટલે x નો વર્ગ અને x ગુણ્યા 5 માઈનસ એટલે -5x બરાબર 0 તો 360x ને -360x થઈ જશે પહેલા -x નો વર્ગ પછી -5x અને પછી 1800 એટલે ક્રમમાં લખ્યા પહેલું પદ છે માઈનસ એને આપણે પ્લસ કરીએ તો બીજું પદ પ્લસ થાય ત્રીજું પદ માઈનસ થાય તો આ પ્રમાણે મળે 1800 ના એવા બે ભાગ પાડો કે બાદબાકી +5 આવે તો 1800 ના ભાગ પાડવાના બાદબાકી +5 લાવવા તો એવા બે ભાગ કયા છે તો 45 અને 40 તેમાં 45 પ્લસ લેવાના 40 માઈનસ લેવાના
તો બાદબાકી +5 આવે. પહેલા પદનો સહગુણક નથી એટલે સીધા અવયવ લખી શકાય. x + 45 અને x - 40. તો x + 45 ને x - 40 બરાબર 0. તો પહેલું પદ બરાબર 0 અને બીજું પદ બરાબર 0. 45 સામે જાય તો -45 અને -40 સામે જાય તો +40. હવે ઝડપ x એ મૂળ ઝડપ છે, ટ્રેનની મૂળ ઝડપ. તો માઈનસ ઝડપ માઈનસમાં આવે નહીં. એટલા જવાબ શક્ય નથી. એટલે x બરાબર 40 લેવાનો. જે મૂળ ઝડપ બતાવે છે. તો આમ ટ્રેનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક છે તેમ